આજે આપણે પશ્ચિમ બંગાળની ફેમસ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી બનાવીશું. મિત્રો, આ પશ્ચિમ બંગાળનું ફેમસ સ્ટ્રીટ ફૂડ તો છે જ, પણ સાથે સાથે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિનો એક હિસ્સો છે. તો આપણે હવે જોઈએ કે ઝાલમુરી કઈ રીતે બને છે. એના માટે શું શું વસ્તુ જોઈએ? એના માટે આપણે મમરા જોઈશે, બાફેલા બટેકા, ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, ઝીણા સમારેલા મરચાં, ટામેટાં, શિમલા મરચાં, મિક્સ ફરસાણ, કાલા નમક, શેકેલા સિંગદાણા, ચાટ મસાલો અને લીંબુ. અને આપણે કાચી કેરીનું અથાણું હોય એનું ઉપરનું તેલ હોય સરસવ તેલ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આ જે છે ને ઇન્ગ્રીડિયન્ટ એ ખૂબ જ અગત્યનું છે. સરસવનું તેલ જે છે ને આ અથાણાનું મસાલા સાથેનું એ ઝાલમુરીમાં ખાસ ઉમેરવામાં આવે છે. એ જ ખૂબ જ મહત્ત્વની વાત છે. આપણે ભેળ તો બનાવીએ છીએ, પણ આપણી જે ગુજરાતની રેસીપી હોય છે ને તેમાં આ વસ્તુ નથી હોતી. પશ્ચિમ બંગાળમાં આ વસ્તુ હોય છે. તો ફરક આ જ છે. સિવાય ઘણી જગ્યાએ બાફેલા વટાણા, બાફેલા ચણા અને ક્રશ કરેલું આદું અને ટોપરાની છીણ પણ નાખવામાં આવતી હોય છે. તો હવે આપણે ઝાલમુરી બનાવીશું. તો હવે આપણે આમાં એડ કરીશું બાફેલા બટેકા, ઓનિયન. આમાં છે ને બારીક સમારેલી ડુંગળી ઉમેરવાની હોય છે. ટામેટાં ઝીણા સમારેલા કૂટેલા મરચાં છે, આ લીલા મરચાં કૂટેલા, કોથમીર, પછી આપણે થોડી છેલ્લે નાખીશું, શેકેલા સિંગદાણા છે અને આ મિક્સ ફરસાણ છે. નમકીન એડ કરવાનું છે. તો આપણે મોટા સમારેલા મરચાં બી થોડા એમાં નાખીશું. હવે આપણે બધું પહેલાં મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં ચાટ મસાલો નાખી દઈશું, બ્લેક સોલ્ટ નાખી દઈશું અને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું. ચાટ મસાલો અને કાલા નમક. ઘણા જે ફેરિયા હોય છે ને ઝાલમુરીના, એ આના સિવાયની બીજી નમકીનમાં સેવ ને બધું ઘણી બધી વસ્તુ ઉમેરતા હોય છે. પણ આ ઓરિજિનલ જે ઝાલમુરી હોય એમાં બેઝિક આટલી વસ્તુ તો હોય જ છે. હવે આપણે લીંબુનો રસ નાખીશું. અને આપણે સરસવનું જે તેલ છે અથાણાનું તે ઉમેરવાનું છે. ખાસ જે ઇન્ગ્રેડિયન્ટ છે ઝાલમુરીનું એ અથાણાનું સરસવનું તેલ છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આપણે કોથમીર પણ એડ કરી દઈશું. ઝાલમુરી તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું. આપણી ઝાલમુરી તૈયાર છે.